ફેમિલી. તો અત્યારે વાગી ગયા છે 10 અને મારી મોર્નિંગ તો સાવ બગડી ગઈ અત્યારમાં પ્રતાપબેન. શું થયું હું પછી કહીશ તમને. અત્યારે તો મારો મૂડ એકદમ આમ જીવ બરે અમારો. પછી તમારા જોડે શેર કરીશું. અને અત્યારે જો અમારી મોર્નિંગ થઈ ગઈ, કામ અડધું જાજુ થઈ ગયું. મમ્મી કચરાને કાઢે છે ને મેં વાસણ ને બધું કર્યું. અને મારી પ્રથા ઉઠી ગઈ. કેમ પ્રથા? મમ્મીની મોર્નિંગ બગડી ગયા. વિચારે કે આ કેમ રડવા જેવા થઈ ગયા મમ્મી. પણ આગળ આગળ તમને શેર કરશું, એના માટે બ્લોગ જોતા રહેજો. ને હવે જો પ્રથાને માલિશ કરવી છે તો એ માલિશ પહેલાં કરી, કારણ કે વચ્ચે થઈ ગઈ હતી ને અત્યારે ઉઠી. તો પહેલાં માલિશ કરી લઉં અને પછી જોઈએ હવે આગળ શું કરે. કદાચ તો રમશે તો એને નાસ્તો કરાવી દઈશ. ને પછી પોતાને છે મમ્મી કપડાં ધોશે તો એ સૂકવી દેશું. મળીએ પછી. ફેમિલી તો અત્યારે શું કહેવાય, સવારે જેટલી હું રેડી ને એટલે અત્યારે તમે મોઢા ઉપર જોજો. અમે શું કહેવાય વસ્તુ લઈને અત્યારે ઘરે જઈ રહ્યા છીએ. તમને ઘરે જઈને શું કહેવાય જય સાથે વાત કરાવીશ. મારો વિચાર જરાય નહોતો, પરંતુ તમારે જય છે ને થોડુંક આમ ઓચિંતાના સાહસ કરે એવા હે. તો થઈ ગયું સાહસ થઈ ગયું. ના પાડતી હતી પણ કે ના હવે એ શું વસ્તુ છે ને ઘરે જઈને આપણે જોઈએ. અને પ્રથાઈ પણ રહેતી નથી ને અત્યારે ઓલરેડી કેટલા વાગ્યા ના 10:30 થઈ ગયા. 10:30 થઈ ગયા. જમીને મને જમવાની બાકી છે. જો અમારે બેને બેંકથી આવે સીધા મને હાલી ગઈ. મમ્મીને એને બધાએ ખૂબ કોર્સ કર્યો કે અત્યારે જાઓ તમારે આ દિવસ એ સારો છે. એટલે અમે લોકો નીકળી ગયા અને વસ્તુ લઈ પણ દીધી. અને શું વસ્તુમાં પ્રોબ્લેમ થઈ હતી ને બધું તમને ઘરે જઈને હું કહીશ ને શું વસ્તુ લીધી એ પણ ઘરે જઈને અમે શું કહેવાય પ્રથા સુઈ જઈને પહેલાં પ્રથાને સાચવવી પડશે. પછી આપણે પાછા મળશું. તો એના માટે આગળ આગળ લોક જોતા રહેજો શું થયું હતું મારી સાથે. શું કરે ભક્તિ? હા ભક્તિ ફોન લઈ આવી. ભક્તિ ફોન લઈ આવી? મારો ફોન આવી ગયો. વાહ રે વાહ, શું વાત છે? ક્યાંથી લઈ આવી? કોણ ગયું તું? વાહ રે વાહ. પેલા ભગવાનજીને આપણે મૂકી દઈએ. કંઈ પણ વસ્તુ નવી આવે તો પેલા એનું શું કે આશીર્વાદ હોય તો જ બધું થાય. એવું મારા ઘરે વિચાર જ નતો નવો ફોન લેવાનો. નવો આવી ગયો મારે એટલે હું ભગવાનના દિલથી આભાર કરવા માંગુ કે હવે ઘણી વાર એમ કે શું કહેવાય વિચારીએ નહીં કે આપણે ઈચ્છતા ન હોય ને એના કરતાં આપણે વધારે સારું મળી જાય. એટલા માટે પેલા જઈને થેન્ક યુ ને ભગવાનજીને આપણે ઘરે એવા મહેમાન આવ્યા એને લઈ લઈએ આમાં. હા ભગવાન આવીને પ્રગતિ દેજો બધાને. હેલો ફેમિલી, તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો આજે અમારે શું કહેવાય મસ્ત મોર્નિંગ થઈ ગયા ને સવારમાં પહેલો વ્લોગ અમારા નવા મોબાઈલમાં. પછી પ્રથાબેનની સાથે છે તો પહેલાં મેં કીધું ભગવાનને મોબાઈલ રાખ્યો તો ભગવાન પાસે તો અત્યારે સવારે લઈ લઈએ. ભગવાનજીના દર્શન કરી લઈએ અને પ્રથાબેનને પણ ફર્સ્ટ ટાઈમ વ્લોગમાં લઈ લઈએ. કાં આપણે નવા મોબાઈલમાં મમ્મીને તો નીંદર આવે. જઈએ આપણે ભગવાનજીના દર્શન કરી લઈએ. અહીંયા અમારા લાલાજી,
અમારા ભગવાન જે વાલા તારે જોઈએ તારે ઉતરવાનું જે વાલા તમને જોયું એમ જો અત્યારે અમારા દાદી દીકરી મસ્તી ચાલુ છે અને અત્યારે આવી ગયો છે દૂધ અને રસોઈ પણ બધી થઈ ગઈ અને શું કે જમવાનું બાકી છે તો પ્રથમ મમ્મી રમતા હતા તો હું પણ થોડીક વાર બેસી ગઈ એમને જોવા માટે એવી ગીક્યા એના દાદી યાર આજે તો શું કહેવાય વરસાદનો માહોલ છે જોયો શું થાય એકદમ વરસાદ જેવું તો થઈ ગયું ઝાખો તડકો છે જોઈએ શું થાય અને અહીંયા આપણું જમવાનું પણ રેડી થઈ ગયું છે આજે જમવામાં છે મિક્સ વેજીટેબલ અને રોટલી ને અહીંયા છાશવાળી રોટલીનું શાક કારણ કે મને હમણાં ચાંદા પડ્યા તો અહીંયા ખવાતું નથી એટલે મને કંઈક મોરું જ ખાવું હતું અને પ્રથા માટે પણ ઓલરેડી આપણે મોરું જ બનાવવાનું હોય એટલે પછી એ જ કરીને એ મારે પ્રથા માટે 2 માટે કારણ કે બહુ ભૂખે નથી લાગી સવારે નાસ્તો થોડોક હેવી થઈ ગયો અને મોડું થઈ ગયું એટલે તો સારું ચાલો જમી લઈએ પછી આગળ જઈએ છે બતાવીશું તમને અત્યારે વાગી ગયા છે સવાર 9 અને મારો મસ્ત આજનો દિવસ વયો ગયો કામમાં અને અત્યારે પણ કામમાં જતી ફ્રી થઈ એટલે એમ જો કે બ્લોગ ઉતારી લઉં થોડો અને જો અહીંયા અમારે શિવરાત્રિની કાલ તૈયારી થઈ ગઈ ઇન્સ્ટન્ટ બટેટાની વેફરમાં કરી હતી અને બાકી કેળાની વેફર પણ કરી પણ અત્યારે કેમ મને યાદ નથી કાલ સવાર તમને બતાવશું કે કેવી લાગે એ જઈને કિશનભાઈ ચાખીને બતાવશે અને અત્યારે જો આજે અમારે જમવામાં અતરંગી મેનુ છે જમવામાં છે પૌવા બટેકા અને અહીંયા મકાઈનો ચેવડો અને અહીંયા અમારા પ્રથાને પપ્પા પાસે જાઉં પ્રથા જતી જોતી જતી મમ્મી શું કરે તું તો જોવે તો એક નંગ ધારું હવે મારી પાસે આખો દિવસ તો હોય મમ્મી પાસે હા હાલ પ્રથા શું કરો બે માં દીકરી હે શું કરો બે જણી દીકરીની મમ્મી થોડીક જાડી થઈ જશે તે કપડાં ખાતા એટલે સિલાઈ કાઢો બોલી રહેતા નતા મારે ખોરામ બેડે જોવે કે શીખે એ અત્યારથી સિલાઈ કાઢતા અત્યારથી શીખવા ભવિષ્યમાં જરૂર પડતી હે જો એક થારી જો કેવું રિઝલ્ટ આવે નવા મોબાઈલ રિઝલ્ટ સારું કે સારું છે હા નથી જોવેથી આવે નિંદર આવે નિંદર હમણાં મળી જાવ નિંદર આવે નિંદર પછી ઉઠીને નાઈ ધોઈને જેજીવાલા કરવા જાય પેલા આપણે કરી આવીએ જેજીવાલા હા ભગવાન આભાર માને અમારે નવો મોબાઈલ આવ્યો એટલે કાલે જ જાવ તો પણ ગૌ શિવરાત્રી એમ તો આપણે શિવરાત્રિના દિવસે જ જાશું ઓલા મોબાઈલમાં કહેતા તો પાછું ભૂલી ગઈ ઓલા જે જોઈને મોબાઈલ વાપરતી હતી ને એમાં ડિસ્પ્લે ગઈ હતી એટલે પછી તાત્કાલિક નવા મોબાઈલનો ખર્ચો કરવો પડ્યો કાંજી હા તો ખર્ચો થયો
ખર્ચો તો થયો હા સાચી છે. શું તમને ખર્ચો કરે મને એમ હવે હું હે થઈ તો ગયો હવે હું મેં તો તમને ના જ કહ્યું હતું કે મને ડિસ્પ્લે ન ખરીદી મારે જરૂર નથી અત્યારે નવા મોબાઈલની ફરી વરી પડે થોડી ડિસ્ટર્બ બદલાવાની એવી રીતે ડિસ્ટર્બ બદલાવા રાખે તો મોબાઈલનો ખર્ચો થઈ જાય તરત જ પાછું પડે એવું કંઈ થોડી જરૂર ને પડી જાય એવું શું જરૂરી છે ન પડે ની શું ગેરંટી તો પડે એની શું ગેરંટી કે પડે જ એટલે સંભવતા બે છે પડે થોડી જરૂરી હોય કે હમણાં નવા પડે 4-5 વર્ષ પછી પડે તો હા મોબાઈલ પતી જાય 4-5 વર્ષ હવે હાલે નહીં આપણે ઓલરેડી 4 વર્ષ તો જૂનો હતો 4-4.5 વર્ષ આ જોક તમારે એવું થયું આમ 1% મેં વિચાર્યું નહોતું કે મારે નવો મોબાઈલ લેવો હું અહીંથી ગઈ ને ત્યાં સુધી જઈને નથી કરતી જઈને ડિસ્પ્લે નખાય ડિસ્પ્લે કારણ કે મને મોબાઈલ ગમતો જ એટલે તો જઈ કે ના કે ત્યાં જેમ કે તમે ગમે ને લઈ લે તો ડિસ્પ્લે નથી નખાવી હા હા આભાર ધન્યવાદ તમારો ઊંચી મૂડી કરીને જોવે ઓલી એટલે મસ્ત મોબાઈલ આપણે બધું હા હાલો અને મજા આવે ને એટલે આવેલી તું તારે હું નવો મોબાઈલ આવી જાય તો લોગ કરવા વાંધો ના આવે ને હું રાજી થઈ જાય તો હું રાજી રહું ને ઓહો ઘરની લક્ષ્મી રાજી તો આપણે રાજી તો હા ન લાગી તો હું તો રાજી જ હતી મને એવું કંઈ નહોતું કે મારે નવો મોબાઈલ જોઈએ હું હલાવતી એટલે મેં મારો મોબાઈલ એ નહોતો દઈ દીધો ત્યારે હા એ મને જોઈએ ગિફ્ટમાં આપ્યો હતો એ મોબાઈલ દેવાની જરૂર નહોતી નકર આ લેવાનો પડે ત્યારે મને એમ થયું મારા 2 મોબાઈલનું શું કરું હું સાચવી નહીં શકું આ પ્રથા પછી નાની હતી એટલે મેં કીધું કે આ મારો મોબાઈલ લઈને ને તમારો મોબાઈલ મને આપી દે એમાં શૂટિંગનું કામકાજ સારું હતું મને ફાવતો હતો મેં એ લીધો તો મને લાગી ગયો ધૂમબો મોટો મોટો ધૂમબો લાગી ગયો મારે હા એટલે મને ટૂંકમાં છે ને કોકનો વાપરેલું હોય ને મારે મને હદતું નથી લાગતું તો વિવો હદતો નથી લાગતો વિવોમાં પહેલી વાર વાપર્યો હતો ઓપ્પો કેટલાય વાપરી લીધા અને સેમસંગે પહેલો વાપર્યો હતો J2 હવે આ પાછો સેમસંગનો જ લીધો જોઈએ શું થાય કયો સેમસંગ A35 એમાં નવો મોબાઈલ છે હું પછી આમ બધાને બતાવીશ અને આ 2-3 દિનના બ્લોગ ભેગા છે ને અહીંયા એન્ડ કરી દઈએ ને હવે પાછળના બ્લોગ પણ બધા આવશે કારણ કે ડિસ્પ્લે વહી ગઈ ને મોબાઈલ અત્યારે રિપેરિંગમાં છે તો હવે એનો ડેટા બધા આવે પછી મુકાય એટલે આજે હું આ જે નવા બ્લોગ છે ને કાલના ને એ મૂકી દઉં એટલે એ તમે જોઈ લેજો ને મારો મોબાઈલ કેવો લાગે એ કમેન્ટ કરજો અને અમારી ચેનલ ઉપર જો નવા હોય ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને બધાને હેપી મહાશિવરાત્રિ તો મળીએ હવે કાલ શિવરાત્રિના વ્લોગની સાથે બધાને બાય અને જય શ્રી કૃષ્ણ.